માળિયાને શું કહેવાય? આને ઘંટુડો કહેવાય. મગ ભયડાય એમ. બીજું શું થાય આનાથી? મગ ભયડાય પછી મગ ભયડાય પછી મગની ખીચડી આની થાય મગ ભયડીને. પછી અડદ ભયડાય. પછી ચણા ભયડાય. ચણા દાળ આનથી કરો? હા. આનથી મગની દાળ ચણાની દાળ થાય. આને કંટુડો કહેવાય. પછી એમાં અડદ ભયડાય. ચણા ભયડાય. ઢોકરાનું ભયડું હોય તો આમાં ભયડાય. એટલે પેલા સમયમાં આમાંથી જ બધું કરતા ઘઉંનો લોટ ને. હા બધું આમાં. પેલા હતા ને ઘનક્યું કે એવું કઈ હતું ને મિશ્રણ નહોતા. હોય કણકંટી આવે ઇલેક્ટ્રોનિક બધી નતું. હા એવું કઈ હતું નહીં. જાનની થી જ બધું કરવાનું. અચ્છા. કે બોલવાનું મને કીધું છે. તો પેલાના સમયમાં ઘેરે ઘેરે આવા બધા કંટોળા બધા આવું કરતા. તો પેલા છે ને ઘેરે ઘેરે કંટોળા હોય. પછી તહેવાર આવે તો અહીં જાગૃત કરી રાખે બધું કરે. મોટી ઘંટી હોય ને એના તો બાજરો દરાય ઘઉં દરાય બધી 2-4 દિન ભેગું કરીને દરવાનું હોય. પેલા છે ને આવી તકલીફ બકલીફ કઈ હતું નહીં. ઘંટી હતું નહીં. કઈ જોયું નતું. પછી નાખી બધું કરતા. તો આ તો તમારા પૂરતા જ કરતા ને મહેમાન આવે તો તાત્કાલિક ભરવું પડે. મહેમાન આવે તો 2 દિને હવે તો ફોન આવે કે અમે મહેમાન આવીએ. મહેમાન તો ઓછી થાય આવે. લોટની સગવડ રાખવાની. એવું ડબ્બા ભરી જ રાખવાના. કોઈ ઓછીતું આવે તો આપણે એને કરીને દેવાય. ઘઉં ઘેરે દરવાનો બાજરો ઘેરે દરવાનો બધું ઘેરે દરીને ખાવાનું. ક્યાંય ચપક્યું બક્યું હોતું નહીં. લાઈટ હોય ના હોય. પછી ઘેરે જ કરવાનું. તો પેલાના ટાઈમમાં તો દાદા માણસો આવતા ને અત્યારે તો એકાદો બે આવે તેની સગવડ હોય. તો પેલાના સમયમાં તો ચોમાહામાં કોઈ આવે તો ચોમાહામાં તો અઠવાડિયુંના દેવા ગયણા કરીને ડબ્બા ભરી જ રાખવાના. એવું કા? તો પછી લોટ ન હોય. ટકી કઈ લાઈટું બાઈટું ન હોય. ઘેર વેલા ઉઠી ને સાયસું કરવાની. સાયસું થઈ જાય પછી ગયણા ધરવાના. પછી ઢોર હોય તો વાહિંદા નાખવાના. એવા બધા. પછી નદીએ પાણી ભરવા જવાના. લોટ નો હોય તો 2 દિન અગાઉ કરી રાખવો પડે. ડબ્બા ભરી જ રાખવા પડે. પેલા કઈ બજારમાં ખાવાનું કઈ મળે નહીં. ઘેર કરે તો ખાય. પેલા કઈ આવું કઈ હતું નહીં. કઈ ન મળે. તો પેલા તો જયા ભર્યું હોય ત્યાં આખા દીમાં કે કઈ ફિક્સ ટાઈમ જ રહેતો. અટાણે જ ભરવાનું એવું કઈ હોય? સવારમાં વેલા ઉઠે કઈ ઘડિયાળું કઈ હતું નહીં. પછી બાય ક્યાંથી જોતા ટાઈમ? પછી અહીનું વાંચે ત્યાં ઉઠે. અહીં ઉઠી ગયો હાલો 5 વાગ્યા ચાલો દરવા બેસી જાય. 5 વાગ્યામાં? હા 5 વાગ્યામાં. પેલા તો તમે હૈણી નું કીધું એટલે શું થાય? હૈણી એટલે ચાંદામાં ને એવી હૈણી ઓલી થાય. એ ઉગે ને હૈણી ઉગે ને એટલે બધાને એમ ખબર કે હવે 5 વાગ્યા. પર કઈ ઘડિયાળ બરિયાળ હતી નહીં. હૈણી માથે જ ઉઠીને કામ કરવાનું. બધું આકાશમાં થતું. આકાશમાં ચાંદડા હોય ને એ દેખાય. એટલે પેલાના માણસો હોય ને એ હૈણી ને વર્તે. હવે તો કોને વર્તે? હવે તો ઘડિયાળું આવી ગયું. હવે તો ઘડિયાળું આવી ગયું.